તો પોરબંદરમાં ભારે વરસાદને કારણે ફસાયેલા 13 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મોચા ગામે એનડીઆરએફ દ્વારા 13 લોકોનું રેસ્ક્યુ કરાયું। તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। 11 પુરુષ અને 2 મહિલાઓ ફસાઈ ગઈ હતી। પાણી આવતા 14 જેટલા લોકો પાણીમાં તણાયા હતા। જો કે હજુ એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે। પોરબંદરમાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા અને પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક લોકો ફસાઈ ગયા હતા। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાયા છે। હિરેન, પોરબંદરમાં ભારે વરસાદ ખાબક્યો, અનેક જિંદગીઓ ફસાઈ ગઈ હતી, રેસ્ક્યુ ઓપરેશન્સ ચાલી રહ્યા છે। એનડીઆરએફની ટીમોને ગઈકાલથી સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી હતી અને જિલ્લા સ્થાનિક તંત્રને જરૂરિયાત પડે એ પ્રકારે એમણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યા હતા। એ પૈકી પોરબંદર તાલુકાના મોચા ગામ આવેલું છે। ત્યાં શરૂઆતમાં 2 લોકો ફસાયા એ પ્રકારની માહિતી વહીવટીતંત્રને મળી હતી અને એના આધારે એનડીઆરએફની ટીમ ત્યાં મોકલી હતી। પરંતુ અંદર ટીમે ગયા પછી તપાસ કરતા 14 જેટલા લોકો હતા કે જેમને બહાર કાઢવી જરૂરિયાત હતી। તે 13 લોકોને રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે, જેમાંથી 11 પુરુષ અને 2 મહિલાઓ છે, જ્યારે એક વ્યક્તિ હજુ મિસિંગ છે એ પ્રકારની માહિતી મળી રહી છે। જો કે એ વ્યક્તિ પાણીમાં તણાયો હોવાના કારણે હજુ મિસિંગ છે એ પ્રકારની માહિતી છે। જે લોકો ફસાયેલા હતા એમને એનડીઆરએફની ટીમ દ્વારા અન્ય વાહનો અને બોટની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે। એનડીઆરએફની એક બટાલિયન જે છે એ ટીમ પોરબંદર જિલ્લા માટે આપવામાં આવેલી છે અને જે જરૂર પડે એના આધારે પોરબંદર જિલ્લા કલેક્ટર એને મૂવ કરતા રહે છે। જી, આભાર।